Hello students, hope you all are doing well. See, previously આપણે ફિશર્સ ઇક્વેશન જે છે એ ડિસ્કસ કરતા હતા, જેમાં મેં તમને સપ્લાય ઓફ મની અને સપ્લાય ઓફ મની અને ડિમાન્ડ ઓફ મની જે છે એ કેવી રીતે ઇક્વિલિબ્રિયમ લેવલ જે છે એ માર્કેટની અંદર ક્રિએટ કરે છે એ વસ્તુ સમજાવેલી હતી. ફાઇન. સી, નેક્સ્ટ જે છે આપણે એક્સટેન્શન પાર્ટ ડિસ્કસ કરવાનું છે, જેની અંદર સી અત્યારે શું હતું તો કે આની અંદર આને જે કાંઈ પણ મની સપ્લાય લીધેલું એટ ધેટ ટાઈમ એક કેશ મની સપ્લાય લીધેલો હતો, એટલે શું તો કે કેશ ઓન હેન્ડ, અને એમાંથી જ સ્પેન્ડ કરવામાં આવતી વસ્તુ, બરાબર. બટ કેવી રીતે તો કે હવે આને એક્સટેન્શન કરેલું છે, એટલે કેવું તો કે એમ ડેશ અને વી ડેશ સાથે જે છે એ આખું એક પ્રાઇસ લેવલ કેવી રીતે મેઝર થાય એ વસ્તુ તમને આપેલી છે. શું કામ એમ અને વી ના એક્સટેન્શન કર્યા? તો કે સીધી વસ્તુ છે કે સપ્લાય ઓફ મનીની અંદર ખાલી તમે કેશ ઓન હેન્ડ ના લઈ શકો, કેમ કે માર્કેટની અંદર કેટલા બધા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન એટ અ ટાઈમ પ્લેસ લેતા હોય, બરાબર. તો સીધી વસ્તુ છે કે ક્રેડિટ મનીને પણ લેવી જરૂરિયાત છે, અને બીજું કે ક્રેડિટ મનીની પણ વેલોસિટી જે છે એ મેઝર કરવી જરૂરી છે. ફાઇન. સો એ રીતે તમને એક એક્સટેન્શન આપેલું છે ફિશરે. હવે એક વસ્તુ તમને કહી દઉં કે એક્ઝામિનેશન પર્પઝથી તમને જો કહે કે ભાઈ એક્ઝામાઇન ધી ફિશર્સ ક્વોન્ટિટી થિયરી ઓફ મની, તો કેવી રીતે તમે લખશો તો કે પહેલા તમારે આખું સિમ્પલ એટલે આ એમવી ઇઝ ઇક્વલ ટુ પીટી વાળું એક્સચેન્જનું ઇક્વેશન દેવાનું છે, અને પછી આગળ તમારે એક્સટેન્શન આપવાનું છે. એક વસ્તુ તમને કહી દઉં કે જો તમને 14 માર્ક્સનો ક્વેશ્ચન પૂછવામાં આવે છે તો તમારે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આપવાની જરૂરિયાત નથી, બરાબર. તો તમારે કઈ કઈ વસ્તુ આપવાની રહેશે તો કે ઇક્વેશન, એની અઝમ્પશન્સ અને ક્રિટિસિઝમ્સ. બટ જો ક્વેશ્ચન 20 માર્ક્સનો તમને પૂછવામાં આવે છે તો તમામ વસ્તુ એટલે કે ઇક્વેશનના એક્સચેન્જ ઇક્વેશનથી લઈ અને ક્રિટિસિઝમ સુધી બધી વસ્તુઓ લખવાની રહેશે. ફાઇન. સો જો આવી રીતે આવે છે એટલે કે 14 માર્ક્સમાં આવે છે તો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કટ આઉટ તમે કરી શકો છો, જસ્ટ ટુ સેવ યોર ટાઈમ, બરાબર. હા, તમને એવી ઈચ્છા છે કે 14 માર્ક ફૂલ લેવા જ છે તો તમે આપી શકો છો, બટ તમારો ટાઈમ સેવ કરવા માટે તમે જો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કટ આઉટ કરશો તો તમારો ટાઈમ બી સેવ થશે અને તમને ફૂલ માર્ક્સ બી મળી શકશે. ફાઇન. 20 માર્ક્સમાં તમારે વિથ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન એઝ વેલ એઝ ક્રિટિસિઝમ સહિત બધું લખવાનું રહેશે. ફાઇન. સો કીપ ઇન માઇન્ડ ધોઝ થિંગ્સ. સી, એક વસ્તુ તમને કહું છું કે ભાઈ ઇક્વેશન એક્સચેન્જનું અને એક્સટેન્ડેડ બંનેની અંદર ક્યાંય પણ કન્ફ્યુઝ નથી થવાનું, કેમ કે ઇક્વેશન એક્સચેન્જનું જે આપેલું છે એ ઇક્વિલિબ્રિયમના પોઈન્ટ ઓફ વ્યૂથી આપેલું છે, જ્યારે એક્સટેન્શન તમને કરી આપેલું છે એ પ્રાઇસ લેવલના પોઈન્ટ ઓફ વ્યૂથી આપેલું છે. ફાઇન. સો ત્યાં કેવી રીતે રહેશે તો કે પ્રાઇસ લેવલ જે છે ને એ આખું ડિફરન્ટ વેરિયેબલ થઈ જશે કે જેને તમામ પ્રકારની વસ્તુ અફેક્ટ કરતી હોય. ફાઇન. અહીંયા આપણે બધી વસ્તુ એટલે કે ડિમાન્ડની સપ્લાય સાઈડને ઇક્વલ કરીને જોઈએ, ત્યાં આપણે ખાલી પ્રાઇસ લેવલ મેઝર કરીએ છીએ ઇન ટર્મ્સ ઓફ ઓલ ધીસ components. Fine. So let us discuss it. See, Fisher's equation ની અંદર તમને કીધેલું છે કે by manipulating the equation of exchange, બરાબર. મેનિપ્યુલેટ કરવું એટલે શું તો કે એના ઉપર એને કંઈ વર્કઆઉટ કરેલું છે, એના ઉપર એને અલગથી બીજા કમ્પોનન્ટ્સને એડ કરેલા છે. ફાઇન. સો એ શું કહે છે તો કે by manipulating the equation of exchange mv is equal to pt, Fisher infers that p is equal to mv divided by t. હવે c એને કર્યું શું તો કે p ને એકલો પાડી દીધો અને t જે છે એ ઓટોમેટિકલી ગુણાકારમાંથી ભાગાકારમાં આવી જાય. ફાઇન. કેમ કે સાઇડ ચેન્જ થાય છે, તો કર્યું શું તો કે p ને એકલો પાડી દીધો અને mv divided by t એટલે કે t ને જે છે એ ભાગાકારમાં લઈ લીધો, બરાબર. હવે શું કામ આવું એને કર્યું તો સી માર્કેટની અંદર પ્રાઇસ લેવલ તમારે મેઝર કરવું હોય તો તમે કેવી રીતે કરો તો કે ટોટલ તમારા હાથમાં પૈસા એને ડિવાઇડેડ બાય નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ, વોલ્યુમ ઓફ બરાબર, વોલ્યુમ ઓફ ટ્રાન્ઝેક્શન્સ. હવે આ તમે વસ્તુ કરો ને એટલે તમને પ્રાઇસ લેવલ મળી જાય. સીધું સાદું એક એક્ઝામ્પલ આપું. 1000 રૂપિયા એટલે ટોટલ મની સપ્લાય એટલે m ઇન્ટુ વી, એને તમે ઉપર 1000 તરીકે લઈ લો. તમારી બુકમાં તમારે નોટ ડાઉન કરવો તો કરી શકો છો તમે આ વસ્તુ. આપણે પી જે છે એને ખાલી પ્રૂવ કરીએ છીએ કે શું કામ પી ઇઝ ઇક્વલ ટુ એમવી ડિવાઇડેડ બાય ટી આવે છે. ફાઇન. સો એમવી ઇઝ ઇક્વલ ટુ 1000 લઈ લઈએ, બરાબર, અને નીચે ટી
એટલે કે વોલ્યુમ ઓફ ટ્રાન્ઝેક્શન્સ અથવા તો નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ જે છે એમાં 100 લઈ લઈએ. હવે 1000 ડિવાઇડેડ બાય 100 તો કેટલા આવ્યા તમારા હાથમાં? તો કે 10. તો અત્યારે માર્કેટની અંદર જનરલ પ્રાઇસ લેવલ કેટલા રૂપિયાનું હશે? તો કે 10 રૂપીસનું. ફાઇન. આવી રીતે ફિશરે આખું ઇક્વેશન જે છે એ તમને પ્રૂવ કરીને આપ્યું કે શું કામ એનો અપ્રોચ કેશ ટ્રાન્ઝેક્શનનો અપ્રોચ છે. કેમ કે સીધી રીતે તમે આમાં જોવા જાઓ બરાબર લોજિકલી તો 1000 રૂપિયા કેશ ડિવાઇડેડ બાય ખાલી નંબર ઓફ ટ્રાન્ઝેક્શન 100 ટ્રાન્ઝેક્શન કર્યા તો હવે મને પ્રાઇસ લેવલ પી મળે છે. તો અત્યારે શું મને મળ્યું? તો કે કેશના ઇનફ્રન્ટમાં મેં જે વસ્તુ છે એ ફાઇન્ડ આઉટ કરીએ કે ભાઈ મેં 10 રૂપિયા આપ્યા હશે પર ટ્રાન્ઝેક્શન. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. એમાં શું કહે છે તમને? તો કે P is equal to MV divided by T, which implies that the quantity of money determines the price level. બરાબર જેમ મેં તમને કીધું એમ 1000 રૂપિયા પ્રાઇસ એ ક્વોન્ટિટી ઓફ મની એટલે કે સપ્લાય છે પૈસાનો સપ્લાય બરાબર એને ડિવાઇડેડ બાય ટ્રાન્ઝેક્શન. સી determines the price level and later varies directly in proportion to the changes in the stock of money assuming P and V to be constant. બરાબર હવે એને એક નવી વસ્તુ બી આપી. આપણે ખાલી પ્રૂવ કર્યું કે ભાઈ ઈ કે છે એ વાત સાચી છે કે માર્કેટની અંદર પ્રાઇસ લેવલ આવી રીતે મેઝર કરી શકાય છે. હવે ઇક્વેશનને શું કહે છે? તો કે સિમ્પલી એમ જે છે એ મની સપ્લાય બતાડે છે, P પ્રાઇસ લેવલ બતાડે છે અને આ બંને વસ્તુ વચ્ચે તમારે રિલેશનશિપ મેઝર કરવી હોય તો બીજા બંને કમ્પોનન્ટને કોન્સ્ટન્ટ કરી નાખવા પડે. એટલે શું? તો કે વેલોસિટી ઇન ટર્મ્સ ઓફ વેલોસિટી સ્પીડ પણ નથી ઘટતી અને ઇન ટર્મ્સ ઓફ ટ્રાન્ઝેક્શન પણ નથી ઘટતા. એટલે કેવું? તો કે 1 કલાકમાં 2 ટ્રાન્ઝેક્શન થતા હોય તો ઈ એટ ધી ફ્રોમ ધી સ્ટાર્ટિંગ પોઈન્ટ ટુ ધી એન્ડ પોઈન્ટ 2 કલાકની અંદર 2 ટ્રાન્ઝેક્શન થાય, 1 કલાકની અંદર 2 ટ્રાન્ઝેક્શન થાય છે બરાબર. તો આ શું થઈ ગયું? તો કે V અને T ને કોન્સ્ટન્ટ. હવે એ કરે છે શું? તો કે માર્કેટની અંદર પ્રાઇસ લેવલ મેઝર કરે છે કયા ટર્મ્સમાં? તો કે સિમ્પલી 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા આ બધા ચેન્જ થતા રહ્યા. ક્યાં? તો કે એમની અંદર V એમનેમ જ રહે છે, કોન્સ્ટન્ટ રહે છે બરાબર. અને T એટલે કે સિમ્પલી તમે એટલા જ ટ્રાન્ઝેક્શન કરો છો. ફાઇન. 2000 રૂપિયાના 20 ટ્રાન્ઝેક્શન ની કરતા 2000 રૂપિયાના T ઇન ટર્મ્સ ઓફ 2 ટ્રાન્ઝેક્શન કરો છો. અને કેવા? તો કે કલાકની અંદર 2000 રૂપિયાના 2 ટ્રાન્ઝેક્શન કરો છો. આ બંને વસ્તુને કોન્સ્ટન્ટ રાખીએ છીએ અને જોઈએ કે ભાઈ મની જે છે એના સપ્લાયની અંદર ચેન્જ આવતો જાય 2 માંથી 4000, 4 માંથી 10000, 10 માંથી 15000 બરાબર. તો કેવી રીતે પ્રાઇસ લેવલ ચેન્જ થાય આ વસ્તુ એને એના એક્સટેન્શનની અંદર આપેલી છે. અને હજી બી એ શું કરશે? તો કે ક્રેડિટ મનીની એ વસ્તુની અંદર ઇન્વોલ્વ કરે છે. લેટ અસ ડિસ્કસ ધીસ. સી in modern economy money is not only includes notes and coins બરાબર. એને એ વસ્તુ બી કહી દીધી કે ભાઈ મોડર્ન ઇકોનોમીની અંદર ખાલી કેશ જે છે એને ઇન્ક્લુડ કરવામાં નથી આવતા બટ ઓલ્સો ડિમાન્ડ ડિપોઝિટ્સ એન્ડ ક્રેડિટ મની એટલે કે જેટલા બી ક્રેડિટની અંદર ટ્રાન્ઝેક્શન્સ થતા હશે બરાબર ઇન ટર્મ્સ ઓફ બાઇંગ ઓફ ગુડ્સ બરાબર. જ્યારે પણ ગુડ્સ બાય કરવાના કેસમાં જેટલા બી ક્રેડિટ ટ્રાન્ઝેક્શન થતા હશે એને પણ એને આ વસ્તુની અંદર ઇન્વોલ્વ કરી લીધું. હવે એ શું કહે છે? તો કે ફિશર હેઝ એક્સટેન્ડેડ ધીસ ઇક્વેશન ટુ ઇન્ક્લુડ ધી બેંક ડિપોઝિટ્સ ઓલ્સો બરાબર. એટલે એને શું કહ્યું? તો કે બેંક ડિપોઝિટને એ વસ્તુની અંદર ઇન્ક્લુડ કરી લીધી અને ઉપર આપણું જે નાનું એવું ઇક્વેશન બન્યું હતું એમાં ફરી પાછા 2 કમ્પોનન્ટ આવ્યા. કયા? તો કે ખાલી એમ શું હતું? તો કે કેશનો સપ્લાય. તો એમ ડેશ કરીને તમને એક વસ્તુ આપેલી છે જે શું બનશે? તો કે ક્રેડિટ મનીનો સપ્લાય પ્લસ શું કર્યું? તો કે V એટલે શું? તો કે V એટલે ખાલી વેલોસિટી હતી કયા? તો કે કેશ ટ્રાન્ઝેક્શન્સની. કેશ ટ્રાન્ઝેક્શન્સની સ્પીડ બતાવતા હતા. હવે V ડેશ પણ આવે છે એટલે શું? તો કે ક્રેડિટ મની કેટલી સ્પીડમાં કોઈ પણ ઇકોનોમીની અંદર થાય છે અથવા તો ક્રેડિટ મની થ્રુ કેટલા ટ્રાન્ઝેક્શન થાય છે એ વસ્તુ પણ એને ઇન્વોલ્વ કરી લીધી એન્ડ ડિવાઇડેડ બાય T બરાબર. તો હવે આપણી પાસે કેટલા કમ્પોનન્ટ થઈ ગયા? પહેલા ખાલી 3 હતા, હવે આપણી પાસે 5 કમ્પોનન્ટ થઈ ગયા એટલે કે M, M ડેશ, V, V ડેશ એન્ડ T બરાબર. જેનાથી કોઈ બી એક ઇકોનોમીની અંદર જનરલ પ્રાઇસ લેવલ બને છે. ફાઇન. સો એ વેની અંદર આપેલું છે. લેટ અસ ડિસ્કસ ધી કમ્પોનન્ટ 1 by 1. સી તમને કહે છે કે ધ પ્રાઇસ લેવલ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધી ફોલોઈંગ ફેક્ટર્સ અથવા તો જે કંઈ પણ
કોમ્પોનન્ટ્સ છે એનાથી તમે જનરલ માર્કેટનું પ્રાઇસ લેવલ જે છે એ ડિટરમાઇન કરો છો. સી ફર્સ્ટ તમને આપેલું છે M ઇઝ ઇક્વલ ટુ ક્વોન્ટિટી ઓફ કેશ મની ઇન સર્ક્યુલેશન, એટલે કે એક ઇકોનોમીની અંદર M તરીકે કઈ વસ્તુને લીધી, ખાલી M તરીકે તો કે કેશ ટ્રાન્ઝેક્શન માટે જેટલા પણ મની સપ્લાયની જરૂરિયાત છે એ મની, બરાબર. સેકન્ડ તમને આપેલું છે કે વેલોસિટી ઓફ સર્ક્યુલેશન ઓફ કેશ મની, V ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ સર્ક્યુલેશન ઓફ કેશ મની, એટલે કે ખાલી કેશ ટ્રાન્ઝેક્શન્સની સ્પીડ કેટલી છે ને માર્કેટમાં એ વસ્તુ તમને આપેલી છે. ધેન કમ્સ ટુ ધી M ડેશ, એટલે કે વોલ્યુમ ઓફ ધી બેંક મની અથવા તો ક્વોન્ટિટી ઓફ ધી બેંક મની. એ શું છે M ડેશ એટલે તો કે સિમ્પલી બેંક સાઇડથી આવતો ક્રેડિટ મનીનો સપ્લાય, બરાબર. હું ને તમે આપણા જેવા લોકો છે કાંઈ પણ સ્પેન્ડિંગ માટે લોન લઈએ છીએ એની વાત કરે છે. પ્રીવિયસલી શું હતું તો કે તમારા મારા હાથમાં પહેલેથી જ 50,000 રૂપિયા હોય. આ કઈ વસ્તુ છે M ડેશ એટલે તો કે 50,000 રૂપિયાની લોનની ડિમાન્ડ કરવાની વાત છે. એ 50,000 રૂપિયા એઝ અ લોન મેળવવાની, એટલે કે સપ્લાય તરીકેની વાત કરે છે. ફાઇન. સી નેક્સ્ટ તમને આપેલું છે V ડેશ. V ડેશ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ ધી સર્ક્યુલેશન ઓફ બેંક મની, એટલે કે માર્કેટની અંદર લોનના પૈસા કેટલા ફરે છે ને અથવા તો ક્રેડિટ મની અથવા તો ક્રેડિટ ટ્રાન્ઝેક્શન્સ કેટલા થાય છે ને એ તમામ વસ્તુની વાત કરે છે. રાઈટ. ફોર એક્ઝામ્પલ આની અંદર તમને V ડેશ એટલે અલ્ટિમેટલી એનો મિનિંગ સીધો સાધો એવો જ થાય કે ક્રેડિટ મની કેટલા માર્કેટમાં ફરે છે, ક્રેડિટ કાર્ડ થ્રુ કોણ લોકો પેમેન્ટ કરે છે, ફાઇન, અને ક્રેડિટ કેટલા લોકો જે છે એ ક્રેડિટ માટે અપ્લાય કરે છે અથવા તો કેટલા લોકોના હાથમાં એ લોનની અમાઉન્ટ આવી ગઈ છે, તો એ તમને V ડેશ બતાવે છે. સી વેલોસિટી એટલે સિમ્પલી એ કેટલી સ્પીડથી આવી જાય છે. T એટલે તમને વોલ્યુમ ઓફ ટ્રેડ ઓર ટ્રાન્ઝેક્શન્સ. હવે આ વોલ્યુમ ઓફ ટ્રેડ ઓર ટ્રાન્ઝેક્શન્સ શેના છે તો કે કેશ પ્લસ ક્રેડિટ, એટલે હું કેશમાં કોઈ વસ્તુ લેવા જાઉં છું દુકાને કે ઉધારીમાં માલ લઈ આવું છું, એ બધી વસ્તુ આની અંદર ઇન્વોલ્વ થઈ જશે, બરાબર. એટલે સિમ્પલી આ તમે જોવા જાઓ તો કેવી વસ્તુ છે તો કે હું દુકાનદાર પાસે જાઉં છું અને 10 રૂપિયાની મેગી લઈ આવું છું, મેગી તો લઈ આવું છું પણ 10 રૂપિયા આપતી નથી, તો એ વસ્તુ આ વસ્તુની અંદર કન્સિડર થઈ ગઈ. શું કામ? કેમ કે દુકાનદારે તો 10 ની વસ્તુ વેચી જ નાખી છે. ભલે હું એને પૈસા અત્યારે નથી દેતી ને પછી 2 દિવસ પછી દઉં છું, બટ દુકાનદાર સાઈડથી એ વસ્તુ માર્કેટની અંદર વેચાઈ ગઈ છે, તો ડેફિનેટલી દેટ વિલ બી કન્સિડર્ડ એઝ ધી ટ્રાન્ઝેક્શન. ફાઇન. આ વસ્તુ મોડર્નની અંદર એ લોકો ઇન્વોલ્વ કરેલી છે, ટ્રેડિશનલની અંદર નથી કરેલી. ત્યારે શું હતું તો કે સિમ્પલી કેશની અંદર જેટલી અમાઉન્ટ પે કરવામાં આવે અને એના બદલામાં ગુડ્સ ને સર્વિસીસ અક્વાયર કરવામાં આવે એ જ વસ્તુ લેતા. હવે આમાં કેવું હતું કે કેશ પ્લસ ક્રેડિટ, કેશ વાળી વસ્તુ એ લઈ લીધેલી છે અને ક્રેડિટ વાળી પણ, એટલે કે હું અત્યારે પૈસા નથી આપતી બટ ઇટ વિલ બી કન્સિડર્ડ એઝ ધી ટ્રાન્ઝેક્શન, કેમ કે સીધી વસ્તુ છે, હું પૈસા ભલે નથી આપતી પણ વસ્તુ તો લઈ જ જાઉં છું. એટલે જ તમે કોઈ પણ પ્રેક્ટિકલ બિઝનેસની અંદર જોવા જાઓ ને તો તમે ભલે ઉધારી ઉપર માલ લીધેલો હોય, તમને ઇન્વોઇસ તો માલ સાથે જ આપી દી, બરાબર. શું દેટ ઇઝ ધી થિંગ કે ભાઈ એ વસ્તુનું ટ્રાન્ઝેક્શન તો ઓલરેડી ઇકોનોમીની અંદર કન્સિડર થઈ જ ગયું છે કે 10 રૂપિયાની વસ્તુ વેચાઈ ગઈ છે. ફાઇન. સે નીચે તમને આપેલું છે કે ધ ઇક્વેશન ફર્ધર ડિનોટ્સ ધેટ ધી પ્રાઇસ લેવલ P is directly related to M, V, M dash and V dash. બરાબર. પ્રીવિયસલી જેમ M V ને અફેક્ટ કરતું હતું ને સેમ એ જ વેથી M dash અને V dash ને પણ અફેક્ટ કરશે. પ્રીવિયસલી આપણે એ વસ્તુનું ડિસ્કસ કર્યું કે શું કામ M અને V એને અફેક્ટ કરે છે, તો કે V ને તો આપણે કોન્સ્ટન્ટ રાખીએ છીએ કે ભાઈ કલાકની અંદર તો 2 ટ્રાન્ઝેક્શન થશે, બરાબર. એટલે કેટલું તો કે સ્પીડ કેટલી તો કે 1 કલાકની જ છે 2 ટ્રાન્ઝેક્શન થવા માટેની. ફાઇન. અને મની સપ્લાય જે છે એને ચેન્જ કરીએ છીએ. સેમ આની અંદર પણ એમ જ કરશું કે ભાઈ ક્રેડિટ ઉપર માલ જે છે ને, બરાબર, એટલે કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન્સ જે છે એ 1 કલાકની અંદર 2 ક્રેડિટ ટ્રાન્ઝેક્શન જ થાય છે, એટલે વેલોસિટી ઓટોમેટિકલી શું થઈ ગઈ તો કે કોન્સ્ટન્ટ થઈ ગઈ. ફાઇન. અને ઇન ટર્મ્સ ઓફ ટી પણ કોન્સ્ટન્ટ થઈ ગયા, એટલે ટ્રાન્ઝેક્શન પણ કોન્સ્ટન્ટ થઈ ગયા. તો બંને વસ્તુ એક સાથે કોન્સ્ટન્ટ થઈ નાખી. બટ માર્કેટમાં M ડેશ જે છે એનો સપ્લાય વધતો ઘટતો થાય, એટલે કેવું તો કે ક્રેડિટ ઉપર ભલે ને હું કલાકના 2 ટ્રાન્ઝેક્શન શું કામ ન કરું પણ મારા હાથમાં અત્યારે સપ્લાય તરીકે તો 50,000 રૂપિયા છે, ભલે ને પછી 2,000 રૂપિયા 2 ટ્રાન્ઝેક્શન શું કામ હું નથી કરતી. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. શું કહે છે લાસ્ટમાં તો કે ઇટ ઇઝ ઇન્વર્સલી રિલેટેડ વિથ ધી ટી. ઇન્વર્સલી રિલેટેડ છે ટી સાથે. શું કામ? મેં તમને આની પહેલા પણ કીધું કે પ્રાઇસ લેવલ અને ટી જે છે જેટલા બી તમે ટ્રાન્ઝેક્શન્સ માર્કેટની અંદર કરો છો ઇન ટર્મ્સ ઓફ ક્રેડિટ ઓર ઇન ટર્મ્સ ઓફ કેશ, બરાબર, એ તમામ ટ્રાન્ઝેક્શન જેટલા પણ થતા જશે એ પ્રમાણે
માર્કેટની અંદર જે પ્રાઇસ લેવલ છે ને એ વધતું ઘટતું હોય. શું કામ? કેમ કે એક તમને બહુ સીધું એક જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ, બરાબર, ક્યાંય તમારે એક્ઝામમાં લખવાનું આવતું નથી, બટ નોલેજના ટર્મ્સમાં કહું છું કે મેં એક દિવસના, માની લઈએ કે મેં એક દિવસની 5 વસ્તુની ડિમાન્ડ કરી અને 5 ટ્રાન્ઝેક્શન કર્યા, એનો મતલબ થાય શું? તો કે મેં 5 જગ્યાએ અલગ અલગ પૈસા જે છે એ પે કર્યા છે. 5 જગ્યાએ અલગ અલગ પૈસા પે કરું છું ને, એટલે માર્કેટની અંદર થાય શું? મારી આગળ પૈસા તો પહેલા તો પૂરા થઈ ગયા, અને બીજું કે માર્કેટની અંદર ઇન્વર્સ, એટલે કે માર્કેટની અંદર પ્રાઇસ લેવલ જે છે એ મેં વધારેલું હશે. સિમ્પલી એટલા પૈસા મેં માર્કેટની અંદર ઇન્જેક્ટ કરેલા છે થ્રુ માય ટ્રાન્ઝેક્શન્સ, બરાબર. તો ડેફિનેટલી બંને વચ્ચે ઇન્વર્સ રિલેશન હોવાનું. ફાઇન, લેટ અસ ડિસ્કસ. સી, એક વસ્તુ તમને લાસ્ટમાં કીધેલી છે કે ઇટ ઇઝ રિગાર્ડેડ એઝ ધી ઇમ્પોર્ટન્ટ ટૂલ ઓફ એનાલિસિસ. શેના ટૂલ? શેનું એનાલિસિસ? બરાબર. એક ક્વેશ્ચન તમને માઇન્ડમાં થવો જોઈએ કે ભાઈ શેના એનાલિસિસ માટે આ બધી વસ્તુ કે આટલી બધી માથાકૂટ કરવાની જરૂરિયાત પડે આપણે, કે આટલા બધા નંબર્સ જે છે કલેક્ટ કરવાની કે ડેટા કલેક્ટ કરવાની જરૂરિયાત પડે. તો એક બહુ સીધી સાદી વસ્તુ કહી દઉં કે આની અંદર કમ્પોનન્ટ 5 ઇન્વોલ્વ છે. તો ઓટોમેટિકલી તમે જ્યારે એક ઇક્વેશનનું એનાલિસિસ કરો ને તો 5 કમ્પોનન્ટનું એનાલિસિસ થઈ જાય છે. ફાઇન, કેમ કે એમ માટે તમે કેશ ટ્રાન્ઝેક્શન લઈ આવશો, કેશ ટ્રાન્ઝેક્શનનો ડેટા લઈ આવો છો, મી માટે સ્પીડ લઈ આવો છો કે સ્પીડનો ડેટા લઈ આવો છો, બરાબર, કે ભાઈ 1 કલાકની અંદર કલાકની અંદર કેટલા ટ્રાન્ઝેક્શન્સ લે છે, તો ઓટોમેટિકલી ટી ને વીનો ડેટા આવી ગયો. એમ ડેશ માટે તમે ક્રેડિટ મનીનો ડેટા લઈ આવો છો. તો સી, આનાથી થાય છે શું? તો કે એક ખાલી ઇક્વેશન પ્રૂવ કરવાથી તમને 5-6 વસ્તુનું અલગ અલગ નોલેજ આવી જાય કે ભાઈ લોકોની સ્પેન્ડિંગ કેપેસિટી કેવી છે, ક્યારે લોકોને ક્રેડિટ મનીની જરૂરિયાત પડે છે, ક્યારે લોકોની કેપેબિલિટી છે અથવા તો પરચેઝિંગ પાવર છે ઇન ટર્મ્સ ઓફ કેશ, કેટલી વારમાં લોકો સ્પેન્ડ કરી શકે છે મની, અથવા તો લોકો થ્રુ કેટલું મની સર્ક્યુલેશન છે માર્કેટમાં. આવા તમામ પેરામીટર ખાલી આ એક ઇક્વેશન જે છે એને સ્ટડી કરવાથી મળી રહે છે. ફાઇન. સો સી, આપણે અત્યાર સુધી જેટલી પણ વસ્તુ જોઈ એની અંદર 3 વસ્તુ જોયેલી છે. એક એનું મેઇન ઇક્વેશન એટલે કે ઇક્વેશન ઓફ એક્સચેન્જ, બરાબર. બીજું કે જે એક્સટેન્ડેડ હતું જેમાં P = MV ડિવાઇડેડ બાય T આપણે કરેલું છે, એટલે કે P ને એકલો પાડી દીધો, બરાબર. અને થર્ડ શું? તો કે એની અંદર ક્રેડિટ મનીને ઇન્વોલ્વ કરેલું, એટલે કે M ડેશ અને V ડેશ. આટલી વસ્તુ જોયા પછી એક વસ્તુ હું તમને કહું છું કે જે કાંઈ પણ થિયરી આપણે સ્ટડી કરીએ છીએ, બરાબર, ઇન ટર્મ્સ ઓફ ફિશર્સ ઇક્વેશન, એને શું કામ આપણે કેશ અપ્રોચ કહીએ છીએ અથવા તો કેશ ટ્રાન્ઝેક્શન અપ્રોચ કહીએ છીએ, ભલે આની અંદર ક્રેડિટ મની જે છે એને ઇન્વોલ્વ કરેલી છે, બટ શું કામ એને કેશ ટ્રાન્ઝેક્શન અપ્રોચ કહેવામાં આવે છે? તો કે સિમ્પલી એણે જ્યારે પણ ઇનિશિયલી પ્રૂવ કરેલું હતું ત્યારે એણે ઇન ટર્મ્સ ઓફ કેશ પ્રૂવ કરેલું છે. દેટ્સ વાય ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ધી કેશ ટ્રાન્ઝેક્શન અપ્રોચ. આ તમને આઈ થિંક લિમિટેશન અથવા તો એના ક્રિટિસિઝમની અંદર પણ આવશે કે ભાઈ એણે જ્યારે ઇનિશિયલી પ્રૂવ કરેલું ત્યારે ખાલી ઇન ટર્મ્સ ઓફ કેશ પ્રૂવ કરેલું હતું. રાઈટ. સો દેટ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી નેક્સ્ટ સેશન, બરાબર. અત્યારે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ આપણે આ જે કાંઈ પણ થિયરી છે એની અઝમ્પશન્સ, કે કયા અઝમ્પશનના બેઝિસ ઉપર થિયરી સાચી પ્રૂવ થાય. સી, પ્રીવિયસલી બી આપણે આ વસ્તુ કરતા હતા કે કોઈ વસ્તુને સ્ટેટિક એટલે કે એને કોન્સ્ટન્ટ રાખતા હતા અને કોઈ વસ્તુને વેરિયેબલ બનાવતા હતા તો આપણી થિયરી પ્રૂવ થતી હતી. તો સેમ આની અંદર બી એ જ અઝમ્પશન્સ, એ જ કન્ડિશન્સ જોવાની છે કે ભાઈ કોઈ બી વસ્તુ જે છે એને કોન્સ્ટન્ટ રાખી કે કેવા વેરિયેબલ છે, કેટલા ડિપેન્ડન્ટ છે, કેટલા ઇન્ડિપેન્ડન્ટ છે, જેના બેઝિસ ઉપર થિયરી અથવા તો આ ઇક્વેશન જે છે એ પ્રેક્ટિકલી સાચું પ્રૂવ થઈ શકે. ફાઇન. સો નેક્સ્ટ assumptions we will discuss into the next lecture. Thank you so much.